અહીં ઉપસ્થિત દરેક માનનીય મહાનુભાવો, મારું નામ પરમાર સમીર કાંતિભાઈ છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજના શુભ પ્રસંગે હું તમને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ વિશે બોલવા માંગુ છું. એ છે પ્રજાસત્તાક દિન. આજે 26 જાન્યુઆરી છે, એક એવો દિવસ જે ભારતના બંધારણનો પ્રારંભનો દિવસ છે. હું આ મંચ પર મારી વાત શરૂ કરું એ પહેલા હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આપણો દેશ ભારત હંમેશા સમૃદ્ધિ અને શાંતિની દિશામાં આગળ વધે. જો તમે વિચારશો કે શા માટે આપણે દિવસની ઉજવણી કરીએ છીએ, તો તેનો જવાબ છુપાયેલો છે ભારત દેશના સંઘર્ષ અને તેની ક્રાંતિની કહાનીમાં. ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મેળવી હતી, પરંતુ એ પછી પણ સંપૂર્ણ લોકશાહી નહીં ગણાય જ્યાં સુધી ભારત દેશનું પોતાનું બંધારણ અમલમાં નહીં આવે. 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ તૈયાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ તે સત્તાવાર રીતે અમલમાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1930ના રોજ લાહોરમાં સૌપ્રથમ વખત પૂર્ણ સ્વરાજ માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આમ તે દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવા માટે પસંદ કરવામાં આવ્યો. ભારતનું બંધારણ માત્ર કાયદા અને નિયમોનું દસ્તાવેજ નથી, પરંતુ એણે ભારતની પ્રજાને આપ્યા છે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના મૂળભૂત અધિકારો. ડોક્ટર B.R. આંબેડકર અને તેમની સંવિધાન સભાએ એક એવા દસ્તાવેજની રચના કરી જે ભારતના દરેક સભ્યોને એક સમાન માનવ હકો આપે છે, ભલે તે ધર્મ, જાતિ, ભાષા કે પ્રદેશમાં અલગ હોય. આજના દિવસે દેશભરમાં ઘણા કાર્યક્રમો થાય છે. મુખ્ય ઉજવણી દિલ્હી શહેરમાં થાય છે. અહીં રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રગાનની ધૂન સાથે ભવ્ય પરેડ શરૂ કરાવે છે. આ પરેડમાં દેશના સામૂહિક શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને દેશના પ્રગતિના તત્વોને રજૂ કરવામાં આવે છે. વિભિન્ન રાજ્યો દ્વારા આ કાર્યક્રમમાં કલા અને સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવે છે. વિમાનો દ્વારા હવામાં તિરંગા રંગો ફેલાવવામાં આવે છે, જે જોઈને હૃદય ગર્વથી ભરાઈ જાય છે. આ કાર્યક્રમ માત્ર આપણા દેશની સાંસ્કૃતિક અને સામૂહિક શક્તિ દર્શાવતું નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે આપણો દેશ ભારત એકતા અને ભાઈચારાના મૂલ્યો સાથે જીવતો રહે છે. મિત્રો, હું તો ફક્ત 13 વર્ષનો વિદ્યાર્થી છું, પરંતુ હું માનું છું કે આપણા યુવાનો આપણા દેશનું ભવિષ્ય છે. જો આપણે જાગૃત રહીને અભ્યાસ કરીએ, આપણે હેતુઓ સ્પષ્ટ રાખીએ અને માનવતાના માર્ગે ચાલીએ, તો ભારતમાં એક ઉત્તમ ભવિષ્યનું નિર્માણ શક્ય છે. શરૂઆતમાં મેં જણાવ્યું હતું કે ભારતે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મેળવી હતી અને 26 જાન્યુઆરીના રોજ ભારતનું પોતાનું બંધારણ અમલમાં આવ્યું હતું. આ માટે કેટલાય શહીદોએ પોતાની જાતને રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધી હતી અને એવા શહીદોના બલિદાનને આપણે વ્યર્થ દેવા દઈએ એ યોગ્ય નથી. હું આ મંચ પર મારા દેશ માટે ઊભો છું અને હું ગર્વ સાથે કહી શકું છું કે હું ભારતીય છું અને મારું જીવન પણ ભારતની સેવા માટે સમર્પિત છે. ચાલો આજના પવિત્ર દિવસે દેશ માટે શ્રેષ્ઠ યોગદાન આપવાના શપથ લઈએ અને દેશને મજબૂત રાખવા માટે કટિબદ્ધ થઈએ. તમે મારી વાત શાંતિપૂર્વક સાંભળી તે બદલ આભાર. જય હિન્દ, જય ભારત. અસ્તુ.